તમે મસ્ત મજાના ખાડા ટેકરાવાળા રસ્તા પર પસાર થતા હો, એમાં વચ્ચે જો સારો રસ્તો આવી જાય તો કેટલો ગુસ્સો આવે. તમને થશે આ કેમ બોલવામાં લોચા મારે છે, સારા રસ્તા હોય અને તેમાં ખાડા ટેકરા આવે તો કોઈને પણ ગુસ્સો આવે. તો તમને કહી દઈએ કે અહીં બોલવામાં કોઈ જ ભૂલ નથી કરી, કારણ કે ક્યાંય સારા રસ્તા તો છે જ નહીં એમ કહીએ તો પણ ચાલે. ચોમાસામાં વરસાદ બાદ રસ્તા પરથી પસાર થઈએ તો એવું લાગે કે જાણે મગરની પીઠ પરથી પસાર થઈએ છીએ. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ નગરપાલિકાના પાપ ગણવા નીકળી, મતલબ કે રસ્તાઓ પરના ખાડા ગણવા નીકળી. તમે આ આંકડા જાણીને ચોંકી જશો અને કહેશો કે ભાઈ આ રસ્તા પર ખાડા છે કે પછી ખાડાઓ વચ્ચે રસ્તો છે. ચોમાસામાં અમદાવાદનું નામ બદલીને ગાબડાબાદ કરી નાખવું જોઈએ. અમદાવાદમાં 4 છાંટા પડે અને રસ્તાની હાલત ખસ્તા થઈ જવી તે સામાન્ય બાબત છે. હજી તો વરસાદ વરસ્યો નથી, રસ્તા મગરની પીઠ જેવા થઈ ગયા છે. ત્યારે અમદાવાદમાં સંદેશ ન્યૂઝના સંવાદદાતા નીકળ્યા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા ગણવા. કેટલાક વિસ્તારોમાં તો ખાડા ગણતા ગણતા થાકી જવાય, પરંતુ ખાડા પૂરા ન થાય. સંદેશ ન્યૂઝના સંવાદદાતાએ નાના ખાડા તો ગણ્યા જ નથી, પરંતુ મોટા ખાડા ગણ્યા છે, જેના કારણે વાહન ચાલકોના વાહન સ્લીપ થવાનો ભય રહે. જે ખાડા વાહન પર સવાર લોકોની કમર તોડી નાખે. ત્યારે સૌથી પહેલા જીવરાજ પાર્ક વિસ્તારમાં ચાલો ખાડા ગણીએ. સંદેશ ન્યૂઝના સંવાદદાતા જીવરાજ 4 રસ્તાથી શામલ 4 રસ્તા તરફ બાઇક પર સવાર થઈને રિયાલિટી ચેક કરવા નીકળ્યા હતા. રસ્તા ઉબડ-ખાબડ જોવા મળ્યા હતા. જીવરાજ 4 રસ્તાથી જીવરાજ બ્રિજ સુધીના રસ્તામાં 4 થી 5 નાના મોટા ખાડા જોવા મળ્યા. શહેરના રોડની વાસ્તવિકતા બતાડવાનો પ્રયત્ન કરી રહી છે. શહેરના રોડ જે છે તે કોઈ પણ રોડ એવો નથી કે જ્યાં ખાડા ના હોય. આ દ્રશ્યો છે જીવરાજ 4 રસ્તાના કે જ્યાં રોડ ઉપર ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે. નાના નાના અનેક ખાડાઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે. જીવરાજ 4 રસ્તા ક્રોસ કરી જીવરાજ બ્રિજ તરફ અમે આગળ વધી રહ્યા છીએ અને રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય છે તે નજરે પડી રહ્યું છે. બ્રિજ ઉપર તો તમામ જગ્યાએ સારા રસ્તાઓ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યા છે, પરંતુ જ્યારથી અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું ને ત્યારથી આ જ પ્રકારની સ્થિતિ છે તે નજરે પડી રહી છે. લગભગ 5 થી 7 જેટલા ખાડા છે તે જીવરાજ 4 રસ્તાથી બ્રિજ શરૂ થયો ત્યાં સુધીમાં જ જોવા મળ્યા હતા. હવે આગળ તરફ વધીએ અને ત્યાં પણ જોઈએ કે આખરે રોડ ઉપર કેટલા ખાડા જોવા મળે છે. શામલ વિસ્તાર પોશ વિસ્તારમાં આવે એટલે લાગ્યું કે હવે તો ચકાચક રસ્તા મળશે, પરંતુ અહીં પણ નાના મોટા ખાડા અને ઉબડ-ખાબડ રસ્તો જોવા મળ્યો અને રસ્તા પર પણ ડામરની કાંકરીઓ ઉડવાને કારણે વાહન ચાલકોને હેરાન થવું પડે છે. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી શિવરંજની, જ્યાં બ્રિજની નજીક આવેલા સર્વિસ રોડની દુર્દશા જોવા મળી હતી. 1-2 જ વરસાદમાં રોડની હાલત ખસ્તા જોવા મળી. ઠેર ઠેર ડામરના પોપડા ઉખડેલા જોવા મળ્યા. શિવરંજની બ્રિજની નજીક આવેલો સર્વિસ રોડ છે અને આ દ્રશ્યો છે તે ખાડાના દ્રશ્યો છે. વરસાદ આવ્યો અને જાણે કે આ રોડ ધોવાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ અહીં નજરે પડી રહી છે. સમગ્ર રોડ જે છે તે કોઈ પણ જગ્યાએ યોગ્ય નજરે નથી પડતો અને તેના કારણે શહેરીજનોને અહીંયાથી પસાર થવામાં ભારે હાલાકી છે તે પડે છે. શિવરંજની બ્રિજનો છેડો ચાલુ થયો ત્યારથી લઈને આ 8મો ખાડો જે છે તે નજરે પડ્યો છે અને એક તરફનો સમગ્ર માર્ગ છે તે જોઈ શકાય છે કે અહીં યોગ્ય રોડ જે છે તે તૈયાર નથી કરવામાં આવ્યો અને તેના કારણે વારંવાર હાલાકીનો સામનો છે તે લોકોને વાહન ચલાવવામાં થઈ રહ્યો છે. આ દ્રશ્યો છે તે પુરાવો આપી રહ્યા છે કે આ સ્થિતિ જે છે તે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહી છે. આ તો હજુય સારા રસ્તા છે એમ કહીશું, કારણ કે હજુ અમદાવાદમાં કેટલાક એવા વિસ્તાર છે જ્યાં ખાડા વચ્ચે રસ્તો છે. ચોમાસાની શરૂઆતમાં જ અહીં સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી કરાઈ હતી. કામગીરી પૂર્ણ થયાને 1 મહિનો પૂર્ણ થયો, પરંતુ રસ્તાની મરામતની કામગીરી નથી કરવામાં આવી. ફૂટનો ખાડો છે તે નજરે પડી રહ્યો છે. અહીં ડ્રેનેજની કામગીરી છે તે કરવામાં આવી હતી. ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ, પરંતુ રોડ નવો ના બનાવવામાં આવ્યો અને અહીંનો આ રોડ છે તેમાં જો કદાચ કોઈ વાહન ચાલક છે તેનું ધ્યાન ના રહે તો તેના કમરના મણકા હલી જાય તેવી સ્થિતિ છે.
તે સર્જાય તો નવાય નહીં. મહત્વની એ પણ છે કે કરોડોના ખર્ચે ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવીને આ કામગીરી છે તે ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનું સૂચન છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ આ કામગીરી છે તે પૂર્ણ થઈ નથી અને ત્યારબાદ ચોમાસાની શરૂઆત થઈ અને નવા રોડ બનાવવાની કામગીરી છે તે ટલ્લે ચડી ગઈ હતી. એટલે કે આ વાળીના ચોક બ્રિજથી આગળનો જે માર્ગ છે તે તમામ માર્ગ આવો છે અને તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 132 ફૂટ રિંગ રોડ પર અખબારનગરથી આરટીઓ સુધીના રસ્તાની હાલત પણ ખસ્તા જોવા મળી. ખાડા પૂરવાને બદલે તંત્રએ થીંગડા મારીને કામગીરી કર્યાનો સંતોષ માન્યો. આખા અમદાવાદમાં ફરીએ તો એ ખાડા ખૂટે નહીં, પરંતુ અહીં બીજા મહાનગરોની સમસ્યા પણ બતાવવી જરૂરી છે. હવે વાત વડોદરાની. સંદેશ ન્યૂઝના સંવાદદાતા કૃણાલ શર્મા એક્ટિવા લઈને શહેરના માર્ગ પર ખાડા ગણવા માટે નીકળ્યા. 24 જુલાઈ બુધવારના રોજ વડોદરા શહેરમાં પૂર આવ્યું. પૂરના પાણી ઓસરી ગયા છે અને વડોદરા હવે ખાડોદરા તરીકે જોવા મળી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં કેટલા ખાડા પડ્યા છે તે જોવા માટે સંદેશ ન્યૂઝની ટીમ શરૂઆત કરી રહી છે આજવા ચોકડી આજવા બ્રિજ પાસેથી. અને હવે એક છેડેથી શહેરના બીજા છેડે જઈશું અને ખાડા ગણીશું કે શહેરમાં કેટલા ખાડા જોવા મળી રહ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમ આજવા ચોકડીથી વાયા કારેલી બાગ થઈને સંગમ થઈને હવે ફતેગંજ વિસ્તારમાં પહોંચી છે અને ફતેગંજ વિસ્તારમાં પણ જો ખાડા ગણીએ અત્યાર સુધીમાં 23 ખાડા તો અમે ગણ્યા છે ચાલુ બાઇક પર ને હવે એની આગળ વધીશું. એટલે કે આ 24મા નંબરનો આ ખાડો છે ફતેગંજ વિસ્તારમાં, આ 25મા નંબરનો ખાડો, આ 26મા નંબરનો આ ખાડો છે અને આ 27મા નંબરનો ખાડો છે. અને હજુ પણ આગળ આ માર્ગ પર જઈએ તો લગભગ 10 જેટલા ખાડા છે. એટલે કે 37નો આંકડો તો ફતેગંજ વિસ્તાર સુધી આવતામાં થઈ જાય છે. આ ખાડા તો જ્યારે વરસાદ ચાલુ થયો ત્યારના ખાડા હતા. આ તો ખાડા અમે ભર્યા છે ભર વરસાદમાં કે કોઈ એક્સિડન્ટ ના થાય, મેઇન રોડ છે કે કોઈ પડી ના જાય. 2 માણસો એવા પડ્યા છે કે એમનું નસીબ ભગવાન કરે બચી ગયા, નહીં તો મરી જતા તો એ તરત ખાડા પૂરવા. હજુ બી કોઈ તંત્ર ખાડા પૂરવા માટે આવ્યું નથી. ન માત્ર મહાનગરપાલિકાઓમાં પરંતુ નગરપાલિકાઓમાં પણ ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. સંવાદદાતા પાયલ યાદવ મહેસાણામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટિવા લઈને નીકળ્યા તો રસ્તા પર સંખ્યાબંધ ખાડા જોવા મળ્યા. ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મહેસાણા શહેર હોય કે તાલુકો હોય ત્યાં તમામ ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંયા સ્થાનિકો છે તેમની સાથે આપણે વાત કરીશું કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓ સર્જાતી હોય છે. શું કહેશો, કેવા પ્રકારની મુશ્કેલીઓ સર્જાતી હોય છે અને કેટલા વર્ષોથી આ જ પરિસ્થિતિ મહેસાણાની છે? 2014માં રોડ બન્યો હતો અને એ જ વર્ષે ચોમાસામાં વરસાદ આવવાથી આ રોડ તૂટી ગયો. ત્યારથી લઈને આજ સુધીમાં સતત થીગડા મારી રોડ ચડાવવામાં આવે છે. આ રોડ બન્યો નથી એટલે તો થીગડા મરી ગયેલા છે. 10 વર્ષની અંદર સૌથી સારી હાલત આ ચોમાસામાં રોડની કહી શકાય. નોર્મલી જનપથ હોટલથી એડુઆ બાયપાસ સર્કલ સુધીમાં કમર સુધીના ખાડા અમે 10 વર્ષમાં ભોગવ્યા છે. એવું નથી કે આ રોડની પરિસ્થિતિ ઓલ ઓવર મહેસાણા ચારે બાજુના ચારેય રસ્તા ઓલ ઓવર લગભગ ખાડામાં જ છે. હવે ખાડો પાણીનો રસ્તો ખાડામાં છે કે ખાડા પાણીમાં છે ખબર પડે. તંત્ર શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વર્ષે વસૂલતો હોય છે. તેમ છતાંય લોકોને સામે મળે છે બિસ્માર રસ્તા. માત્ર ડામર પાથરીને બ્લોક ભરીને તંત્ર કામગીરી કર્યાનો સંતોષ માને છે. મહાનગરો હોય કે નગરપાલિકા, સામાન્ય વરસાદમાં રસ્તાની હાલત ખસ્તા થઈ જાય છે. ત્યારે આ તંત્ર પાસે સારા રસ્તાની આશા રાખવી જ વ્યર્થ સાબિત થાય છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.